સુખદેવજી મહારાજે પરીક્ષિતને ગજેન્દ્ર મોક્ષની કથા કીધી. ગજેન્દ્રના મોક્ષ પછી હવે સુખદેવજી મહારાજ સમુદ્ર મંથનની કથા પરીક્ષિતે કરે. એકવાર રાજા દેવોના રાજા ઇન્દ્ર ફરવા માટે નીકળે છે પોતાના વૈભવ સાથે. ઐરાવત હાથીની ઉપર બેઠેલા છે. હાથીની સવારી ઇન્દ્ર ફરવા નીકળે છે ત્યારે એને રસ્તામાં સામે દુર્વાસા મળે છે. દુર્વાસા સામે મળ્યા એટલે દુર્વાસાને મનમાં એમ થયું કે દેવતાઓનો રાજા છે, ઇન્દ્ર છે, તો એને સામે મળીએ તો કઈક વસ્તુ આપણે ભેટ કરવી જોઈએ, આવો વિચાર કરી અને દુર્વાસાએ એક ગળામાં હાર પહેરેલો હતો એ હાર કાઢી અને ઇન્દ્રને આમ ઊંચો કર્યો એટલે હાથીએ પકડી અને ઇન્દ્રને અંબાઈ આપી દીધો. ઇન્દ્રએ આ હારને ઉપર ચડાવવો જોઈએ પણ આ એના વૈભવમાં મદ ભૂલ્યો ઇન્દ્ર અને આ કરવાનું ભૂલી ગયો અને હાથીના માથા ઉપર હાર મૂકી દીધો. હાથીના માથા ઉપર હાર હતો એટલે હાથીએ સૂંઢ વડે નીચે ફેંક્યો અને હાથીએ એના ઉપર પગ લઈ દીધો. ત્યાંથી ઇન્દ્ર આગળ જતા રહ્યા. દુર્વાસા પોતાનું કામ કરી અને પાછા હતા તો જોયું કે મેં આપેલો આ ઇન્દ્રનો હાર અહીંયા પડેલો છે. ઇન્દ્રએ મારું આવું અપમાન કર્યું છે. દુર્વાસા તો ક્રોધનો અવતાર છે. દત્ત દુર્વાસાને ચંદ્રમાં 3 ભાઈઓ છે. દત્તાત્રેયના ભાઈ છે દુર્વાસા. એટલે હાર જોયો, ક્રોધ આવ્યો એટલે તરત જ દુર્વાસાએ શ્રાપ આપ્યો ઇન્દ્રને કે જા તું શ્રીહીન થઈ જા. કે શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મી વગેરેમાં તું થઈ જા. લક્ષ્મીમાં તું મદ ભૂલ્યો અને તે મારું અપમાન કર્યું તો હું તને કહું છું તું લક્ષ્મીથી વિહોણો બની જઈશ. દુર્વાસાનો શ્રાપ લાગ્યો અને લક્ષ્મી ધીમે ધીમે કરતા બધી ચાલી ગઈ. દેવતાઓ નિશ્ચેત થઈ ગયા. જેવું તે જ દેવતાઓમાં હોવું જોઈએ કોઈ જે તે ધરી હોય. દાડે દિવસે બધાએ બીમાર પડવા લાગ્યા, નિર્બળ પડવા ગયા ત્યારે બધા દેવતાઓ મળી નારાયણની પાસે જાય. નારાયણને બધી વાત કરે છે તો નારાયણ કહે છે કે તમારે સુખી થવું હોય તો તમે સમુદ્રનું મંથન કરો અને એની અંદરથી જે કંઈ દ્રવ્ય મળશે એનાથી તમે સુખી થાઓ. ઇન્દ્ર કે સમુદ્ર મંથન કરવું કે એમાં કેટલા માણસો જોવા, એને વલોવવા માટે વલોવું ક્યાંથી લાવવું? અને અમે દેવતા ઓછા પડીએ, 2 જણા હોય તો રાય ખેંચી કે એક હાથથી ખેંચાય નહીં. તો કીધું કે ભલે તમારે દાનવોની સાથે સારું ભળતું નથી પણ તમે દાનવોની મદદ કરવા માટે બલિની મદદ લો અને બલિને એવું કહીજો કે સમુદ્રના મંથનમાંથી જે કઈ નીકળશે એમાં આપણો પેલો 50% ભાગ, એટલે બલિ તમને સાથ આપશે. દેવતાઓ છે બલિ પાસે કે આ બલિરાજાને વાત કરી. બલિરાજા મંથન કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુએ કીધું કે મંદરાચલ પર્વત છે એનો રવૈયો કરો અને વાસુકી નાગનું દોરડું બનાવો અને સમુદ્રને વલોવો. દેવતાઓએ દાનવોએ બે મંદરાચલ પર્વત ઊંચો કરી અને દરિયાની સમુદ્રની અંદર નાખ્યો. વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે પણ સમુદ્રની અંદર આ પર્વત ડૂબવા લાગ્યો. મંદરાચલ પર્વત ડૂબતો રહ્યો. દેવતાઓએ દાનવોએ બધા ભગવાનની પ્રાર્થના કરી એટલે ભગવાને પાણીની અંદર કુર્મ ભગવાનનો અવતાર લીધો. બોલો કુર્મ ભગવાન પાણીના તળિયે કુર્મ એટલે કાચબો બનીને બિરાજમાન થયા. એની ઉપર મંદરાચલ પર્વત રાખવામાં આવ્યો. ભગવાને ભંભરચરીનું રૂપ લીધું અને દેવ દાનવો વચ્ચે
સમુદ્ર મંથન કરવાનું શરૂ કર્યું. સમુદ્ર મંથન શરૂ થયું એટલે પેલા જેવું હલાવવાનું ચાલુ કર્યું એટલે દરિયાની અંદરથી હળાહળ ઝેર નીકળ્યું. ઝેર નીકળ્યું પણ આ ઝેર કેવું છે કે આની વરાળ કોઈથી સહન નથી થતી. દેવ અને દાનવ બધા ગભરાણા. હવે શું કરવું? ત્યારે ભગવાન કહે છે કે આ ઝેર લઈ તમે મહાદેવ પાસે જાઓ. દેવ અને દાનવ આવે છે. દેવ અને દાનવ આવી અને મહાદેવને પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, આ સમુદ્ર મંથન કરતા આ ઝેર નીકળ્યું છે. આ ઝેરની વરાળ કેટલી છે કે જેની ઉપર વરાળ જાય છે એ પણ કાળો પડી જાય છે. તો આને કરવું શું? પાર્વતીજી ખબર પડી ગઈ કે મહાદેવને ઝેર પીવડાવાયો છે. પાર્વતીજી ના પાડી. ઈ કે એમ કરતા જ નહીં કે તમે બોલો. મહાદેવને કે જ્યારે હલવાઈ છે ત્યારે દેવતાઓ અને દાનવ આપણી પાસે આવે છે. એટલે આજ કોઈ એની મદદ કરતા નહીં છે. પણ ભગવાન સમુદ્ર મંથનને સફળ કરવા માટે હલાહલ ઝેર પીવા તૈયાર છે. ભગવાન માતાજીને કહે છે દેવી, હું પીવે નહીં છે. હું નહીં પેટમાં ઉતારું નહીં બહાર કાઢું છે. હું મારા કંઠની અંદર આ ઝેરને રાખીશ છે. એમ કહે અને મહાદેવ હળાહળ ઝેર ગટગટાવે છે. ભગવાને પેટમાં ઉતાર્યું, મોં બહાર કાઢ્યું, કંઠની અંદર નાખ્યું એટલે કંઠ ઝેરના હિસાબે નીલ થઈ ગયો, એટલે લીલા જેવો થઈ ગયો. એટલે ભગવાનનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. બોલે નીલકંઠ મહાદેવ. આ સમુદ્ર મંથનની કથા છે એ કોઈ પેલી નથી. આ સંસાર રૂપી સમુદ્રનું મંથન કરીએ, આપણે સંસારમાં પડીએ કે આપણે સારા અનુભવ ન થાય એટલા કડવા થાય. પેલા ઝેર જ બધા ઓકે આપણે સામે. ગમે એવું તમે સારું કામ કરો ને એટલે આપણે માથે ચપ્પલ જ ભારે પડે. પણ આપણે મોટા બન્યા હોય તો મહાદેવની જોડે પેટમાં ન ઉતારાય. પેટમાં ઉતારીએ તો આપણે મરી જઈએ અને ઓછીએ તો બીજા સાંભળવાવાળા મરી જાય. એટલે એને કંઠમાં થાય. એટલે નીલકંઠ મહાદેવે ગળામાં જે રાખી છે. નથી નીચે ઉતાર્યું, નથી ઓછ્યા, બહાર નથી ગયું. એટલે આવી રીતે કંઠની અંદર ધારણ કર્યું અને નીલકંઠ મહાદેવ થવાના. इतना उदार दो, इतना उदार दो, आयो शरण तिहारे पुकार, आयो शरण तिहारे पुकार, आयो शरण तिहारे पुकार, आयो शरण तिहारे तेरी आती रंगार आयो शरण तिहारे પછી પાછું દેવ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન ચાલુ થયું એટલે એની 14 રથ બની ગયા. એવું મંથન ચાલુ થયું. કામધેનુ ગાય નીકળી. કામધેનુ ગાય બહુ નીકળી એટલે દેવતાઓએ સ્વર્ગમાં પોતાના ભાગમાં રાખી છે.
કામ જેનું ગાય સ્વર્ગમાં ગયા છે, બીજું પારિજાત નામનું પુષ્પ નીકળ્યું એ ભગવાન નારાયણને પણ કર્યું છે. ઉશ્રેશ્વરા નામનો ઘોડો અશ્વ નીકળ્યો એ બલિદાન લઈ રહ્યો. ઐરાવત હાથી નીકળ્યો એ દેવતાઓના રાજા ઇન્દ્રએ રાખ્યો. કૌશુક પણ નીકળ્યો એ ભગવાન નારાયણને અર્પણ કરવામાં આવ્યો હતો. લક્ષ્મીજી નીકળ્યા, લક્ષ્મીજી નારાયણને મળ્યા. મદિરા નીકળી, આ મદિરા દાનવોને આપવામાં આવી છે. મદિરા એટલે દારૂ, દારૂ નીકળ્યો એ દાનવોને આપવામાં આવ્યો હતો. પછી મંથન કરતા કરતા અંતે ધન્વંતરી ભગવાન અમૃતનો કળશ લઈ અને બહાર નીકળે છે. બોલીએ ધન્વંતરી ધન્વંતરી ભગવાન આવ્યા અને દેવતાઓના હાથમાં અમૃતનો કળશ આપે છે. અમૃત નીકળ્યું ખબર પડી એટલે રાક્ષસો બધા અમૃતનો કળશ લઈને ભાગવા લાગ્યા. દેવતાઓ બધા ગભરાણા, જો અમૃત બધા રાક્ષસો પી જાય તો આપણે કરેલી બધી મહેનત પાણીમાં જશે કે. એને તરત જ નારાયણનું બધા દેવતાઓ સ્વાગત કરવા લાગ્યા. એટલે દેવતાઓમાં ઉદ્ધાર માટે નારાયણે મોહિની ભગવાનનું રૂપ ધારણ કર્યું. બોલીએ મોહિની નારાયણ ભગવાનની જય. મોહિની ભગવાન એટલે સ્ત્રીના રૂપમાં આવ્યા છે અને કેવા તૈયાર છે એના કે અપ્સરાને પણ ઝાંખી પાડે એવું મોહિનીનું રૂપ લીધું છે. દાનવો ભાગતા એની સામે આવીને ઉભા રહ્યા અને પોતાના ચોટલાને આવી રીતે આમાં મલાવે છે. ભગવાન કોઈ રૂપ લે તો પૂરેપૂરું ભજવે. આપણે ગમે રોલમાં હોઈએ, જે રોલમાં હોઈએ રોલ બરોબર આપણે આવડવો જોઈએ તો જિંદગીમાં આપણને સફળતા મળે. એમ ભગવાને મોહિની નારાયણનું રૂપ લીધું છે, સ્ત્રીનું રૂપ લીધું છે. એટલે એટલા એવું ભજવું છે કે દાનવો બધા મોહિતા છે. દાનવો બધા પૂછે છે તું કોણ છો, ક્યાંથી આવી છો? ભગવાનની સાથે વાત કરે છે મોહિની. દેવતાઓ બધા આવે છે. દેવતાઓ કહે છે કે તમારા હાથમાં કળશ છે તો લાવો આપણે બધા ભાગ સરખો કરી લઈએ. દેવતાઓ દાનવો કે અમારા હાથમાં છે કળશ અમારો છે, તમને કાંઈ અમૃત દેવું નથી. મોહિની નારાયણ કહે છે, મોહિનીના રૂપે આવેલા ભગવાન કહે છે કે બેયની બરોબર તમારી છે મહેનત, બેયને મળવું જોઈએ. તમને જો દેવતા ઉપર ભરોસો ન હોય તો આ મને કળશ આપો, હું તમને અમૃત વેચી આપું. મોહિની ભગવાનનું રૂપ જોઈએ દાનવો બધા મોહિત થયેલા હતા. એટલે આ અમૃતનો કળશ હતો મોહિની નારાયણના હાથમાં આપ્યો છે. બે પંડિત પાડવામાં આવ્યા, એક બાજુ દાનવો અને એક બાજુ દેવતાઓ. ભગવાને શરૂઆત કરી દેવતાઓ તરફથી. વેચતા આવતા હતા ત્યાં રાહુલે એમ કહ્યું કે આપણી પાસે પૂછે કે ખલાસ થઈ જાય તો કળશની અંદરથી અમૃત બધી પૂરું થઈ જાય એટલે ઉભો થઈ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો છે. ભગવાન આમ અમૃત દેતા દેતા દેવતાઓને પાટા આવ્યા. ભગવાનને ખબર છે કે આ રાહુ છે, પણ હવે જો પંડિતમાં બેઠા પછી એને તિરસ્ય નહીં આપે તો પંડિત બેઠા એ પાપ લાગે. એટલે ભગવાને એને પણ અમૃત પાયું. પણ સૂર્ય અને ચંદ્રમાએ એની ચારી કાઢી અને ભગવાનને કીધું કે આ કોઈ દેવ નથી, આ દાનવ છે કે. અમૃત પી અને રાહુ ભાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણે મોહિનીએ સુદર્શન ચક્રને છૂટું મૂક્યું. રાહુના ધડ અને મસ્તક બે અલગ કર્યા. એટલે રાહુ અને કેતુ નામના બે ગ્રહ છે. રાહુની ચાલી ખાધી છે. રાહુએ આ બંનેને શ્રાપ આપ્યો કે તમને ક્ષય રોગ થાય, તમને ગ્રહણ થાય છે, ગ્રહણ લાગશે. એટલે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લાગે છે. યા બધાની પગે દેવતાઓની પગે પૂરી જાય. પાછળ તમે કદડો જો ભગવાને સીધો હાથમાં હતો એને આ મૂકી અને ભગવાન ચાલ્યા લે છે. દેવતાઓએ બધા અમૃત પીધું પણ દાનવોના ભાગમાં આવ્યું નહીં.
અને આ બાજુ નારદજી કૈલાસપતિ મહાદેવ પાસે જાય છે અને કૈલાસપતિ મહાદેવને મોહિની રૂપના વખાણ કરે છે. હું નારાયણે રૂપ લીધું છે કે એકવાર જોવો તો તમે દુનિયાની તમામ સ્ત્રીને ભૂલી જાઓ એટલા રૂપાળા છે. ભગવાન શંકર કે હું વાત કરે છે મેં બધાય ભગવાનના રૂપ હાથમાં લઈ રમાડ્યા છે, છાતીની સામે આપેલા છે, તો આજ મને મોહિનીના ને પણ મારી છાતી સામે આપી છે. પણ ભગવાન તો મોહિની રૂપમાં જે આવ્યા હતા, મોહિની રૂપ તજી અને વૈકુંઠમાં જતા રહ્યા છે. ભગવાને શંકર આવી જોયું તો ત્યાં નારાયણ હતા નહીં. નારદ અને ભગવાન શંકર વિષ્ણુલોકમાં જાય છે અને વિષ્ણુલોકમાં ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમને તો મોહિની રૂપ દેખાડો કે તમે મોહિની રૂપ અમારે જોવું છે. નારાયણ કહે છે મોહિની રૂપ જોવું હોય તો સમુદ્રના કાંઠે જવું, ત્યાં આવું છું. ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. ભગવાન શંકરે જોયું આ મોહિની રૂપ અને ભગવાન શંકરને ઈચ્છા થઈ કે હું આમ ગળે લગાડું ભગવાનને. ભગવાન દોડે છે અને પાછળ શંકર ભગવાન હરિહરકે મળ્યા. જેવા ભગવાને મોહિનીના બથમાં લીધા ત્યાં નારાયણ સ્વરૂપે પાછા પ્રગટ થયા અને હરિહરનું મિલન જુઓ. પણ ભગવાન શંકરને મળવામાં આવ્યું, નારદને મળવામાં આવ્યું નહીં. નારદની વાત જોડ્યા હતા એટલે નારદ દોડી થાકી ગયા. એટલે ભગવાન નારાયણને શ્રાપ દીધો, ભગવાન આ રૂપ માટે તમે મને દોડાવ્યો છે, આ રૂપ માટે તમે એકવાર તમે પણ દોડજો. આવું ભગવાન નારાયણને નારદે શ્રાપ દીધો. એટલે રામા અવતારમાં સીતાજીનું હરણ કરી રાવણ લઈ ગયો. એટલે એ રૂપની પાછળ ભગવાનને વનવનમાં રખડવું પડ્યું આ નારદના શ્રાપને સાચો કરવા માટે. અહીંયા સુધી સમુદ્ર મંથનની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કરી. હવે એક આપણે રાસ લઈએ અને પછી વામન નારાયણનું પ્રાગટ્ય કરી અને કથાને આરામ આપીએ. ₹500 ચંપાબેન હિનાબેન પિયુષભાઈ તરફથી ભેટ આપવામાં આવે છે. બોલી ભાગવત ભગવાન કી જય. ચાલો ઉભા થાઓ. હાલો ચલો ચાલો.